હેલો દોસ્તો, હું છું ચિરાગ અને તમે જોઈ રહ્યા છો ધ બાબા 78 યુટ્યુબ ચેનલ. તો મેં કાલે ઇન્સ્ટાગ્રામમાં તમને Q&A કરીને મેં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી લગાવી હતી. એમાં ઘણા બધા ઇન્સ્ટાગ્રામ ફેમિલીએ મને ક્વેશ્ચન પૂછે, તો હું એમનો જવાબ આ વિડીયોના થ્રુ આપવા માંગુ છું. તો દેખતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો. તો મારો પહેલો પ્રશ્ન છે, બાબા કોલ પૂછે છે, તમે વિડીયો બનાવ્યા પછી શું કામ કરો છો? તો દોસ્તો, અમે વિડીયો બનાવ્યા પછી હું એક નેટવર્કનું કામ કરું છું. જે આ ટાવરમાં બાવરમાં બધે નેટવર્ક આવે છે મોબાઈલમાં ને એમાં નેટવર્કમાં પ્લાસર તરીકે જોબ કરું છું. અને બીજો પ્રશ્ન છે, પંકજ સી મિસ યુ સો મચ. मिस यू सो मच, लव यू मेरे पंकज भाई यार. પછી મારો બીજો પ્રશ્ન છે બોડાનો, યુવરાજ, આપણે બધા ઓળખતા છે બાબુ. તું લગ્ન ક્યારે કરવાનો? તો દોસ્તો, લગ્ન તો અત્યારે તો હમણાં મારા ભાઈના લગ્ન કર્યા છે. તો હવે મારા લગ્ન 2-3 વર્ષમાં થઈ જાય. અને લગ્ન તો અત્યારે પણ કરી લે, પણ કોઈ છોકરી મળવી જોઈએ કે તો તમારા બાળમાં કોઈ છોકરી હોય તો કમેન્ટ કરશે અને કહેજો. અત્યારે જ લગ્ન કરી લેજે, નો ટેન્શન. બીજો પ્રશ્ન છે, તો દિગ્વિજય, કઈ છે તું? બ્રો, હું સંજેલી છું, મારા ઘરે જ રહું છું, ઘરનું કામ કરું છું ને વિડીયો બનાવું છું. વિડીયોમાં લાઈક કરજો, સપોર્ટ કરજો. અને બીજો પ્રશ્ન છે, જયુ 7792, ન્યૂ રીલ અપલોડ. આ રીલ તો 2-4 બધી બનાવી દીધી છે, પણ એડિટિંગ બાકી છે, તો એ પણ જલ્દી ઇન્સ્ટાગ્રામમાં આવી જશે. પછી બીજો પ્રશ્ન છે, જીતુ પાંડોર, જે રીતે હું સપોર્ટ કરું છું એ રીતે તું મને સપોર્ટ કરીશ? ઓકે બ્રો, અમે પણ એકબીજાનો સપોર્ટ કરવા માંગીએ છીએ. એકબીજાના સપોર્ટથી આગળ વધીએ. તમે મને સપોર્ટ કરો, હું તમને સપોર્ટ કરી, એકબીજાનો સહારો લઈને આગળ વધીએ અને એકબીજા ફેમસ થઈએ. અને બીજો પ્રશ્ન છે, iOS સ્ટોરી તમારે કેટલી જીએફ છે? આ પ્રશ્ન એકદમ ખોટો. જીએફ તો એવામાં 1-2 હતી, પણ છોડે એ પ્રશ્ન, સ્કીપ કરીએ આપણે. છોકરીઓને તો ખબર જ, છોડ દઈને જતી રહી. તમે મહિનામાં કેટલું કમાવ છો? તો દોસ્તો, મહિનામાં કમાઈને હપ્તા ભરે એટલું જ કમાવાય છે, બીજું તો શું મળે? વાપરવાના, ચા પીવાના એવા થઈ રહે, બાકી તો ભરે એટલા જ કમાય છે. પછી છેલ્લો પ્રશ્ન છે, લક્કી પરમાર, ક્યું? અરે પૂછો ભાઈ, પ્રશ્ન પૂછો, મજા આવે. પૂછો પ્રશ્ન, ગમે તેમ ગમે. તો આ તો મારો Q&A. અને બધા મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય જોહાર, જય આદિવાસી, જય રામાદા.